સ્ટાર્ટ કર્યું. હરિઓમ. આપણે અત્યારે ઊભા છીએ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના અંબાવ મુકામે. અહીંયા મહીસાગર જિલ્લાના બાલાસનોર તાલુકાના પાંડવા ગામના સેવામૂર્તિ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ માયાવંશી સાહેબે જે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી એ પૈકીની એક વિશાળ શૈક્ષણિક સંસ્થા, વિશાળ શૈક્ષણિક સંકુલ એટલે અંબાવ લઈશું. આખા જ કેમ્પસમાં જે સંસ્થાઓ આવેલી છે એ સંસ્થાઓને આપણે વિગતથી પરિચય મેળવીશું. ચાલતા ચાલતા ગીત સેટિંગ ગંગાબા નીચેથી ઉપર એમાં કોમેડી લે સામે હવે આપણે જઈ રહ્યા છીએ કેમ્પસમાં, જ્યાં સેવામૂર્તિ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ માયાવંશી સાહેબ બેસતા હતા અને ત્યાંથી તમામ શૈક્ષણિક સંસ્થાઓનું તેઓ માર્ગદર્શન કરતા હતા. એ સ્મૃતિઓ, એ સંસ્મરણો આજે પણ એવા ને એવા તાજા છે. આપણે એમની ઓફિસ તરફ જઈએ, જ્યાં સર્વોદય સેવા સંઘની ઓફિસ આવેલી છે. આપણે માનનીય સેવામૂર્તિ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ માયાવંશી સાહેબની ઓફિસના દર્શન કરીશું. આજે એ ઓફિસની અંદર સર્વોદય સેવા સંઘના વર્તમાન પ્રમુખ માનનીય યોગેશ કુમાર અમીન એ એનો ચાર્જ સંભાળી રહ્યા છે. આ એ જ ઓફિસ છે જ્યાં સેવામૂર્તિ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ માયાવંશી સાહેબ બેસતા હતા અને આ હિંચકું છે જ્યાં તેઓ સતત બેસીને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શન આપતા હતા. આજે સર્વોદય સેવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી માનનીય શ્રી જીતેન્દ્ર કુમાર અમીન સાહેબ ત્યાં બેઠેલા છે, ટ્રસ્ટીઓ બેઠેલા છે, અને જ્યાં વર્તમાન પ્રમુખ સર્વોદય સેવા સંઘના માનનીય યોગેશ કુમાર અમીન સાહેબ જે ઓફિસમાં બેસે છે એ ઓફિસનું પણ આપણે દર્શન કરીશું. આપણે અત્યારે એ ઓફિસમાં ઊભા છીએ જ્યાં એક સમયે સર્વોદય સેવા સંઘના પ્રમુખ માનનીય શ્રી ગોવિંદભાઈ માયાવંશી સાહેબ બેસતા હતા અને આજે વર્તમાનમાં સર્વોદય સેવા સંઘના પ્રમુખ માનનીય શ્રી યોગેશ કુમાર અમીન સાહેબ અહીંયા શૈક્ષણિક સંસ્થાનો વહીવટ સંભાળે છે. હું વિનંતી કરી સાહેબશ્રીને કે તેનું સ્થાન ગ્રહણ કરશે. આ એ જ ઓફિસ છે જ્યાં આપણા સંસ્મરણો તાજા થાય છે. પ્રખર ગાંધીવાદી સત્યનિષ્ઠ સેવામૂર્તિ ગોવિંદભાઈ માયાવંશી સાહેબની ઓફિસ, આ એમનું કાર્યાલય, અને અહીંયાથી આટલી વિશાળ શૈક્ષણિક સંસ્થાઓ ગૃહ આવેલું છે. અને આ અતિથિ ગૃહમાં એક સમયે ગુજરાતના પૂર્વ રાજ્યપાલશ્રીઓ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓ, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ અને ઘણા બધા અધિકારીઓ આ અતિથિ ગૃહમાં રહેલા છે. અહીંયા ખૂબ કાર્યક્રમો થયેલા છે અને રાષ્ટ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું હોય કે ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ હોય, એ પણ એક સમયે અહીંયા રહેતા હતા. એમના સરભરા કરવાનો લાવો અમને મળેલો છે. સેવામૂર્તિ ગોવિંદભાઈ માયાવંશી સાહેબ એ હંમેશા આતિથ્ય સત્કારમાં માનતા હતા અને એમનું આતિથ્ય સ્વીકારવા માટે ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ પણ અહીંયા અંબાવ મુકામે આવતા હતા. આપ જોઈ શકો છો આ અતિથિ નિવાસ. આ કેમ્પસમાં આપ જોઈ શકો છો અહીંયા ફાર્મસી કોલેજ એક સમય ધમધમતી હતી અને ગુજરાતના વિદ્યાર્થીઓ જ્યારે છેક બેંગ્લોર ભણવા માટે જતા હતા, ફાર્મસી કરવા માટે, બીફાર્મ થવા માટે, ત્યારે ગોવિંદભાઈ માયાવંશી સાહેબના મનમાં એક વિચાર આવેલો કે મારા બાળકો, મારા સમાજના બાળકો, મારા વિસ્તારના બાળકો જ્યારે ભણવા માટે અન્ય સ્ટેટમાં જતા હોય ત્યારે મારે કેમ એવી સંસ્થા ન સ્થાપવી જેના માટે મારા બાળકોને બહાર ન જવું પડે. અને એક લાંબા ઉદ્દેશ્યથી અમણે ફાર્મસી કોલેજની સ્થાપના કરેલી. ફાર્મસી કોલેજ પણ અહીંયા હતી સામે. ઝૂમ કરી આખું
આ પીટીસી નું મળતું છોકરીઓ તો અહીં રહે. આપણે અહીંયા આવ્યા છીએ અત્યારે શ્રી જીવી માયાવંશી ગર્લ્સ પીટીસી કોલેજ. એની બાળાઓ જે છે અહીંયા રહે છે, અહીંયા રહીને નિવાસી અભ્યાસ કરે છે. એમની હોસ્ટેલ અહીંયા આવેલી છે. આ પીટીસી કોલેજની હોસ્ટેલ છે. સાથે સાથે અહીંયા આપણે જોઈએ છીએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય આવેલી છે. એના બાળકો, ગંગાબા આશ્રમ શાળા એના બાળકો, બીજી સંસ્થાઓ જે છે આશ્રમ શાળાઓ અને છાત્રાલયો એના બાળકોનું આ નિવાસ સ્થાન છે. એ વિદ્યાર્થી રેસિડેન્સ વિદ્યાર્થી તરીકે અહીંયા રહીને અભ્યાસ કરે છે. આ વિશાળ સંકુલ અને આ એની હોસ્ટેલો સૌથી શરૂઆત અહીંથી. પેલું આ સંગીત કલ્લે છાત્રાલય લઈ લો. શરૂઆત એ જ છે. સ્વર્ગસ્થ ગોવિંદભાઈ માયાવંશી સાહેબે અંબાવ મુકામે સૌ પ્રથમ ગંગોત્રી કન્યા છાત્રાલયથી અહીંયા ઉદ્ઘાટન કર્યું હતું. સૌથી પ્રથમ ભૂમિપૂજનનું અહીંયા થયેલું અને ત્યાર પછી આ શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ વટવૃક્ષ એ અંબાવ મુકામે રોપાયું. અહીંયા આપ જોઈ શકો છો કે સર્વોદય સેવા સંઘ પાંડવાનું જે આ સ્ટેજ છે એનો રંગમંચ છે. આ રંગમંચ એ તમામ ક્ષણોનો સાક્ષી છે જ્યારે અહીંયા એક સમયના રાજ્યપાલશ્રીઓ, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ઘણા બધા અધિકારીઓ અને ગુજરાતમાં જે નામાંકિત વ્યક્તિઓ છે એવા વ્યક્તિઓના સમારોહો અહીંયા થયેલા છે. અહીંયા ગોવિંદભાઈ માયાવંશી સાહેબે એમના ભાષણો આપેલા છે અને એ શબ્દો, એની ગૂંજ આજે કાનમાં સંભળાય છે. અહીંયા ભોજનાલય આવેલું છે પાછળ વિશાળ. આ તમામ બાળકોને જમવા માટેનું ભોજનાલય, અહીંયા પાછળ આખું ભોજનાલય આવેલું છે. જવું આ ભોજનાલય જોઈ શકો છો. કેટલી દીર્ઘ દ્રષ્ટિથી આ શૈક્ષણિક સંસ્થાઓ માટે સેવામૂર્તિશ્રીએ આ ભોજનાલયની વ્યવસ્થા કરી. અહીંયા બહુ દિગ્ગજ કહી શકાય એવા નેતાઓ, અધિકારીશ્રીઓએ અહીંયા ભોજનની જરૂર છે. આ ભોજન કક્ષ છે. આ અહીંયા મહેમાનોને જમવા માટેના ડાઇનિંગ ટેબલની પણ વ્યવસ્થા એ સમયે સાહેબશ્રી કરેલી છે. આ પાછળનો ભાગ છે જ્યાં મહેમાનશ્રીઓને જમવા માટેની વ્યવસ્થા સર્વોદય સેવા સંઘ તરફથી કરવામાં આવેલી છે. ત્યારે આ શૈક્ષણિક સંકુલમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહેતા હતા. ફાર્મસી કોલેજ, પીટીસી કોલેજ, એફર્ટ્સ પોલિટેકનિક કોલેજ, આઈટીઆઈ, હાઈસ્કૂલ, છાત્રાલયો, આ બધા વિદ્યાર્થીઓને નવરાત્રિની અંદર માતાજીના દર્શન માટે, માતાજીના ગરબા માટે જ્યારે બહાર જવું પડતું હતું ત્યારે દીર્ઘદ્રષ્ટા ગોવિંદભાઈ માયાવંશી સાહેબને એવું થયું કે મારા વિદ્યાર્થીઓ બહાર કેમ જાય, અને એના માટે એમના મનમાં એક વિચાર આવેલો કે મારે મા દુર્ગાનું, મા અંબાનું એક સુંદર મંદિર અહીંયા બનાવવું છે. તો એમના દીકરાઓની બંને પુત્રવધુઓ શિલ્પાબેન અને લલિતાબેને આ સરસ મંદિરનું બાંધકામ કરાયું છે. આપણે જોઈએ મંદિર. સેવામૂર્તિ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ માયાવંશી પહેલેથી એ મા અંબામાં ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા. કોઈ પણ એક શૈક્ષણિક સંસ્થાની જ્યારે મંજૂરી મળે ત્યારે તેઓ સૌથી પહેલાં અંબાજી જતા હતા, માતાજીના દર્શન કરતા હતા. આજે એ જ માતાજીને પોતાના કેમ્પસમાં એમને સ્થાપના કરી છે. માં જગદંબાને આપણે પ્રાર્થના કરીએ આ કેમ્પસ સદાય આવું ને આવું ધમધમતું રહે, સદાય વિદ્યાર્થીઓ આ સ્થાન ઉપર એમની કારકિર્દી બનાવતા રહે. જવાબ બચાવો. હરિઓમ આશ્રમ નડિયાદના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સીડી શાહ સાહેબ અને ગોવિંદભાઈ માયાવંશી સાહેબનો અતૂટ નાતો હતો. અને જ્યારે જ્યારે કેમ્પસમાં આવતા ત્યારે એમને ક્યાંક કશી ખોટ વર્તાય ત્યારે એવું થતું હતું કે આ કેમ્પસમાં આવું કંઈક નવું સર્જન થવું જોઈએ. અને એમના મનમાં વિચાર આવ્યો કે એક ચબૂતરાની જરૂર છે. ત્યારે માનનીય સીડી શાહ સાહેબ અને એમના પરિવાર તરફથી આ સુંદર ચબૂતરાનું બાંધકામ આ કેમ્પસમાં કરવામાં આવ્યું છે.
ઉપર સુધીનું સીલ છે. હું આ બારથી અહીં મારે મારું કરી નાખું બિલ્ડિંગ. ગોવિંદભાઈ માયાવતી સાહેબનું એક ડ્રીમ હતું, સ્વપ્ન હતું કે આખા ગુજરાતની અંદર પીટીસી કોલેજો ધમધમે છે, તો મારા કેમ્પસમાં પીટીસી કોલેજ કેમ નહીં. અને શ્રી ગોવિંદભાઈ માયાવતી સાહેબે અંબાવની અંદર પણ શ્રી જીવી માયાવતી પીટીસી કોલેજની સ્થાપના કરી. એક સમય હતો જ્યારે અહીંયા ખૂબ જ વિદ્યાર્થીનીઓ ગર્લ્સ કોલેજની અંદર અભ્યાસ કરતી હતી. 200થી વધારે દીકરીઓ અહીંયા અભ્યાસ કરતી હતી. આજે અમારી મોટાભાગની દીકરીઓ ગુજરાતની મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં, પ્રાથમિક શાળાઓમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. અમારી સાથે ઉભેલા છે પરેશભાઈ પટેલ, કે હર હંમેશ ગોવિંદભાઈ માયાવતી સાહેબ કોઈ પણ સંસ્થાની શૈક્ષણિક મંજૂરી મેળવવાની હોય ત્યારે પરેશભાઈને સાથે રાખતા હતા અને એવું કહેતા હતા કે પરેશભાઈનો પગ મારી સાથે હોય તો હું ક્યારેય નિરાશ થતો નથી. અને તમામ શૈક્ષણિક સંસ્થાઓની જે ફાઇલો તૈયાર કરવાની હોય એ શરૂઆતથી અંત સુધી આ પરેશભાઈ એ ગોવિંદભાઈ માયાવતી સાહેબના પડછાયાની જેમ સાક્ષી રહ્યા છે. સરસ, એ આવી ગયું ને સાહેબ, એવું માનતા હતા. આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે ગુજરાતની નામાંકિત પીટીસી કોલેજમાં જેમની ગણના થાય છે એવી શ્રી જીવી માયાવતી પીટીસી કોલેજ એ અંબાવ મુકામે આવેલી છે. એક સમય હતો જ્યારે આ કોલેજમાંથી ભણેલી દીકરીઓ ખૂબ પર્સન્ટેજ મેળવીને એ સારી સારી જગ્યાએ સારી સ્કૂલોની અંદર જોબ કરતી હતી. આજે પણ જોબ કરે છે. અને જ્યારે નવેસરથી પીટીસીનો ક્રેઝ શરૂ થયો છે ત્યારે આજે જીવી માયાવતી પીટીસી કોલેજ અંબાવમાં આ દીકરીઓને તમે જોઈ શકો છો, આ છોકરીઓને જોઈ શકો છો કે તેમણે આ વર્ષે પ્રવેશ મેળવ્યો છે. આપણે ખૂબ નજીકથી આ દીકરીઓને મળીશું અને ખૂબ જ સરસ એન્કરિંગ કરે છે એવી દીકરી પાસેથી આપણે થોડું અભિપ્રાય લઈએ. આ પીટીસી કોલેજ વિશે થોડુંક કહો. નમસ્તે. એડમિશન જે લીધું એ બોલો. આ વર્ષે જે એડમિશન લીધું એ તે બોલો. અમારી આ પીટીસી કોલેજ આ વર્ષે પહેલાં શરૂ જ હતી, પણ અમુક સંજોગો પૂરતી બંધ કર આ વર્ષે ફરીથી શરૂ થયેલ છે. આ અમારી તાલીમાર્થી બહેનો છે, તમે તેમને જોઈ શકો છો. સારું શિક્ષણ. અંબાવ શૈક્ષણિક સંકુલની સંસ્થાઓ પૈકીની એક આંબેડકર વિદ્યાલય. અહીંયા પણ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે કે આપણે દ્રશ્યમાન થાય છે. અહીંયા એની ઉપર આ તરફ ગંગોત્રી ગંગાબા આશ્રમ શાળા, એ ઉપર ગંગાબા આશ્રમ શાળા ચાલે છે ઉપરના વર્ગોમાં. અને અહીંયા પણ સેવામૂર્તિ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ માયાવતી શ્રીએ એક સરસ પ્રાર્થના હોલ બનાવ્યો છે. મોટાભાગના કાર્યક્રમો એ અહીંયા આ હોલની અંદર થતા હોય છે. ખૂબ જ દીર્ઘદ્રષ્ટા ગોવિંદભાઈ માયાવતી સાહેબ અને એમની આ શૈક્ષણિક સંસ્થાઓ આજે તેઓ હયાત નથી, પણ આપણને એમની સ્મૃતિઓથી સતત એવી સંવેદના થયા કરે છે કે આ મહામાનવ આજે પણ આપણી વચ્ચે વિદ્યમાન છે. ઓકે, પીછાય. આ વિશાળ પ્રાર્થના હોલ છે અંબાવની શૈક્ષણિક સંસ્થાઓનો, જ્યાં મોટાભાગે કાર્યક્રમો થતા હોય છે. આપણે નિહાળીશું અંબાવનો આ પ્રાર્થના હોલ. અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો આભાર. હરિઓમ, ધન્યવાદ.